નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી જિલ્લાના ત્રસાડી ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરતા એક હેતલબેન જીવાભાઈ વિસિયાના વિરુદ્ધમાં ગ્રામજનો દ્વારા એસએમસી સભ્યો દ્વારા એસએમસી અધ્યક્ષ દ્વારા ગેરવર્તણૂકની બાબતને લઈ અનેક આવેદનપત્ર આપવામાં આવ્યું જિલ્લા શિક્ષણ અધિકારીને। જો કે જિલ્લા શિક્ષણ અધિકારી જે ખરા એ ગેરહાજર હતા, એટલે એમના પ્રતિનિધિને આ આવેદનપત્ર આપવામાં આવ્યું। ગ્રામજનોનો અને ખાસ કરીને વાત જો કરવામાં આવે તો એસએમસી સભ્ય અને અધ્યક્ષનો એ આરોપો છે આ હેતલબેન જીવાભાઈ વિસિયા વિરુદ્ધમાં કે તેઓ જે ખરા એ આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળે છે અને બાળકો પાસે ટોયલેટ સાફ કરાવે છે। જી હા, બાળકો પાસે ટોયલેટ સાફ કરાવડાવે છે, પોતા મરાવડાવે છે, પાણીની ટાંકી સાફ કરાવડાવે છે, મધ્યાહન ભોજનના વાસણો પણ આ બાળકો પોતે જ સાફ કરે છે। અને આવું જ્યારે એસએમસીના સભ્ય અને અધ્યક્ષ એમની પાસે કહેવા માટે જાય છે તો વળી પાછા એમની સામે રોફ જમાવે છે, દાદાગીરી કરે છે અને સામું બોલી વળતો જવાબ આપી અને બેઇજ્જત કરે છે। અને આ તમામ શબ્દો મારા નથી, આ તમામ શબ્દો આવેદનપત્રની અંદર લખવામાં આવ્યા છે, જે અમે આપની સમક્ષ રજૂ કરીશું। હેતલબેનને જ્યારે કહેવામાં આવે છે તો સાંભી જે ખરા એ લોકોની ભૂલ કાઢે છે અને રોફ જમાવે છે કે તમે મારું કંઈ ઉખાડી નહીં શકો, તમારાથી થાય એ કરી લો। અને એ શબ્દો હવે સાંભળો એસએમસી અધ્યક્ષના પોતાના મોડેથી। હું તરસાડી ગામનો તરસાડી પ્રાથમિક શાળાના અધ્યક્ષ હેતલબેન એ છોકરાઓને મારે છે અને સ્કૂલમાં કેમેરા જે સીસીટીવી કેમેરા લગાવેલા છે એના અંદર ટેપ લગાડેલી છે, એના ક્લાસમાં મળી તો એ એમ એવું અમને કહે કે મેં ટેપના બારેમાં મેં કંઈ જાણતી નથી એમ કહે। અને આ ભાઈ છે એમની છોકરીને ચોટલો પકડી અને ઠાબટ મારી અને આ ભાઈની છોકરીને ગભરાવે છે। એમને હવે આ કંઈ પગલાં લઈ કાર્યવાહી આગળ કરો। હું તરસાડી ગામના વ્યક્તિ છું અને હેતલબેન અમને વારંવાર હેરાન કરે છે, છોકરાને હેરાન કરે છે। હા, અમે વારંવાર ગયા તો હેતલબેન એમ કે તમારા પર કેસ કરી દેવા ને એવી રીતના ધમકી આપે, અમને રજૂઆત કરો। એ છોકરાઓને હેરાન કરે અને અમને બી હેરાન કરે। વાલી લોકો કંઈ કહેવા જાય એટલે વાલી લોકોને ગરમ થઈ જાય, વાલી લોકોને અભદ્ર વાત કરે। એ રીતે છોકરાઓને શું કારણથી હેરાન કરવામાં આવે છે? મારવામાં આવે ને લેસન નહીં કરે, એમને તેમ ગમે તે રીતના બાનું કાઢે એમ। આ બાબતે કોઈ ઉચ્ચ અધિકારીને અગાઉ રજૂઆત કરી? ના, કોઈ નહીં, આ પહેલી વાર રજૂઆત। પ્રિન્સિપાલને રજૂઆત કરી? પ્રિન્સિપાલને તો કરેલી છે અમે આગળ, ને કાલે બી કરી આવ્યા। પ્રિન્સિપાલે એમ કીધું કે તમારે જે કંઈ કરવું હોય તે કાર્યવાહી કરો। પ્રિન્સિપાલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા હતા? ના, પ્રિન્સિપાલ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી। કયા કારણોસર ના લેવામાં આવ્યા? તો હવે જણાવ્યું નથી હજુ મુકેશભાઈ। એસએમસી અધ્યક્ષની વાત તો તમે સાંભળી, પણ હવે બાળકોની આપવીતી જુઓ। જ્યારે એક ઉપસ્થિત વ્યક્તિને એવું લાગ્યું કે બાળક પાસે ખોટું કામ કરાવવામાં આવી રહ્યું છે, ત્યારે બાળકની સાથે વાત કરવામાં આવે છે અને એ વાત થયા બાદ જે આ કૃત્ય કરાવે છે એ વ્યક્તિ આ બાળકીને બોલાવે છે, વિદ્યાર્થીનીને બોલાવે છે, એને ખીજવાય છે અને એ વિદ્યાર્થીની રડી રહી છે। આ તમામ વસ્તુ લાઈવ વિડીયો આપ જાતે પોતે એમના જ અવાજની અંદર સાંભળો। હા, અમે એમનું મોઢું બ્લર કરી રહ્યા છે કારણ કે બાળકો છે, 18 વર્ષથી નીચેના છે, એમનું મોઢું અમે બતાવી શકીએ એમ નથી, માટે મોઢું બ્લર કરી રહ્યા છે। વોઇસ ઓરિજિનલ છે અને આ છે બાળકો સરકારી શાળાના કે જેની પાસે આ કૃત્ય કરાવવામાં આવી રહ્યું છે। આપણે તો શું વાત કરતા હતા, સફાઈની વાત કરતા હતા, તે હું કે જાતા પપ્પાને પછી તારે થોડું કરવાનું, તારે નહીં કરવાનું ને। બધાને ના પાડેલ છે, પેલા વાલી લોકો લડવાથી દેશેની હાથના આવ્યા તો ના પાડી ગયા ને બાથરૂમને સંડાસને સાફ નહીં કરવાનું, તો તું એ કેમ કર્યું એવું? તારા પપ્પાને કે હે તું તો તને ખીજવા હે ને? આવું નહીં કરતી હે। તો આખરે તમામ કંટાળી જઈ અને આજે આવી પહોંચ્યા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ, પણ એઓ ગેરહાજર હોવાથી જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા અને એમના પ્રતિનિધિને આ આવેદનપત્ર આપ્યું। હવે તમે વિચાર કરો, શું આ રીતે ભણશે ગુજરાત?
શું આ રીતે વિકાસ થશે ગુજરાતનો? એક બાજુ પ્રવેશોત્સવ થાય છે, બીજી બાજુ કલા મહાકુંભ થાય છે, ખેલ મહાકુંભ થાય છે, બાળકોના વિકાસની વાતો થાય છે, પણ બાળકો તો ટોયલેટ સાફ કરે છે, વાસણ સાફ કરે છે, પોતા મારે છે, પાણીની ટાંકી સાફ કરે છે, અને આ કરાવે છે એક શિક્ષિકા, એક ઇન્ચાર્જ પ્રિન્સિપલ. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.